હવે આપણે પહેલું ચેપ્ટર જે છે બરોબર, પહેલા ચેપ્ટરનું રિવિઝન કરી નાખેલું છે. તો સેકન્ડ ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધેયો બરોબર, એનું આપણે રિવિઝન કરશું. તો સૌપ્રથમ તો આપણે જ્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો ચેપ્ટર સ્ટાર્ટ કર્યું બરોબર, ત્યારે આપણે પહેલું ચેપ્ટર ભણ્યા નહોતા. હજી પહેલા ચેપ્ટર આપણે ભણવાની વાર હતી ત્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો ભણ્યા હતા. ત્યારે મારે તમને પહેલા કહેવું પડ્યું કે ભાઈ ત્રિકોણમિતિય કોઈ પણ વિધેય હોય એનું પ્રતિવિધેયનું અસ્તિત્વ ક્યારે હોય. તો જ્યારે કોઈ વિધેય એક એક અને વ્યાપ્ત હોય ત્યારે એ વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ હોય. તો જ્યારે ત્રિકોણમિતિય પ્રતિવિધેયોની વાત આવે કે sin cos tan એના મારે પ્રતિવિધેય મેળવવા છે, તો ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું અસ્તિત્વ ક્યારે હોય, તો એની માટે ત્રિકોણમિતિય વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. એ આપણી પહેલી શરત હતી. તો આપણે ત્યારે સ્વીકારી લીધું હતું, એક્સેપ્ટ કર્યું હતું કે ભાઈ જે ચરણ છે અમુક મર્યાદિત પ્રદેશની અંદર ત્રિકોણમિતિય વિધેયો પણ એક એક અને વ્યાપ્ત થાય છે. ખરેખર ત્રિકોણમિતિય વિધેયો એક એક વિધેય છે નહીં બરોબર. એ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ sin 30 લ્યો કે sin તમે 390 લ્યો કે sin 750 લ્યો, બધાની કિંમત તમને એક સરખી મળે. એટલે જો sin નો પ્રદેશ તમે r લેતા હો બરોબર, તો sin નો વિસ્તાર તો મને ખબર છે -1 થી 1 જ થાય, પણ sin નો પ્રદેશ તમે r લેતા હો તો sin એક એક વિધેય થાય નહીં. એટલે r ઉપર sin વિધેય એક એક વિધેય નથી, તો r ની અંદર sin નું પ્રતિવિધેય મળે નહીં. પહેલી વાત તો sin નું પ્રતિવિધેય ક્યાં મળે, તો કે એવો મર્યાદિત પ્રદેશ કે જેની અંદર જે sin વિધેય છે એ એક એક અને વ્યાપ્ત થતું હોય. તો આપણે sin cos અને tan ની દરેકની માટે પહેલા તો વિધેય વ્યાખ્યાયિત કરીએ. ત્રિકોણમિતિય પ્રતિવિધેય તો કે પહેલા તો પ્રતિવિધેય માટે માત્ર ને માત્ર પ્રતિવિધેય માટે વિધેય કોઈ પણ વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. કોઈ પણ વિધેયનું મારે જ્યારે પ્રતિવિધેય મેળવવું હોય ત્યારે પહેલી શરત છે એ વિધેય છે એ એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ બરોબર. હવે એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ તો આપણે ત્રિકોણમિતિય વિધેયની વાત કરીએ તો sin જે છે એની માટે આપણે પ્રદેશ અને સપ્રદેશ વ્યાખ્યાયિત કરી નાખીએ કે ઈ જે પ્રદેશ છે એના ઉપર જે તે વિધેય એક એક અને વ્યાપ્ત છે બરોબર. sin માટે સંવૃત અંતરાલમાં -π/2 થી π/2 છે, ત્યાંથી લઈ sin નો વિસ્તાર થશે -1 થી 1 બરોબર. sin વિધેય સંવૃત અંતરાલમાં -π/2 થી π/2 થી લઈ -1 થી 1 વ્યાખ્યાયિત થશે. જ્યારે cos વિધેય સંવૃત અંતરાલમાં 0 થી π થી સંવૃત અંતરાલમાં -1 થી 1 વ્યાખ્યાયિત થશે. tan વિધેય જે છે એ tan વિધેય વિવૃત અંતરાલમાં -π/2 થી π/2 થી r થશે, કારણ કે tan વિધેયનો વિસ્તાર છે એ r છે બરોબર. જ્યારે cot વિધેય જે છે cot વિધેય એ વિવૃત અંતરાલમાં 0 થી π થી r વ્યાખ્યાયિત થશે. ત્યારબાદ આવશે sec વિધેય. sec વિધેયની અંદર cos જ આવશે, પણ 0 થી π -π/2 કરવું પડશે, કારણ કે π/2 આગળ sec વિધેય છે અવ્યાખ્યાયિત થાય છે. એટલે 0 થી π -π/2 થી r -1 વ્યાખ્યાયિત થાય. અને લાસ્ટ cosec વિધેય. જે cosec વિધેય છે એ cosec વિધેય સંવૃતમાં -π/2 થી π/2 -0, કારણ કે 0 આગળ cosec વ્યાખ્યાયિત થશે થી r -1 આ જે ત્રિકોણમિતિય વિધેયો છે આપણે ત્રિકોણમિતિય વિધેયો લખ્યા બરોબર. આપણે ત્રિકોણમિતિય વિધેયો લખ્યા. હવે આના ઉપરથી આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો મારે વ્યાખ્યાયિત કરવા હોય તો એના ઉપરથી આપણે પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરીએ તો sin ઇન્વર્સ, sin નું પ્રતિવિધેય થાય sin ઇન્વર્સ. જે sin નો પ્રદેશ છે એ આનો વિસ્તાર થઈ જશે અને sin નો વિસ્તાર છે એનો પ્રદેશ થઈ જશે. sin ઇન્વર્સ -1 થી -π/2 થી π/2. સેમ થિંગ cos ઇન્વર્સ માટે લાગુ પડે. cos ઇન્વર્સ -1 થી 0 થી π
cos ઇન્વર્સ -1 1 થી 0 થી pi ત્યારબાદ tan ઇન્વર્સ વિવૃત અંતરાલમાં અહીંયા r લઈ લઈશું કારણ કે આપણો tan નો વિસ્તાર r છે તો આનો પ્રદેશ r થશે r થી વિવૃત અંતરાલમાં -π/2 થી π/2 ત્યારબાદ cot ઇન્વર્સ r થી વિવૃત અંતરાલમાં 0 થી pi ત્યારબાદ sec ઇન્વર્સ r -1 1 થી સંવૃત અંતરાલમાં 0 થી pi -π/2 અને લાસ્ટ છેલ્લું cosec ઇન્વર્સ cosec નું પ્રતિવિધેય cosec ઇન્વર્સ r -1 1 થી સંવૃત અંતરાલમાં -π/2 થી π/2 -0 આ એના ત્રિકોણમિતિ વિધેયો ઉપરથી આપણે ત્રિકોણમિતિય પ્રતિવિધેયો લખ્યા. હવે આપણે જે રીતે ત્રિકોણમિતિ આપણે માત્ર થિયરી અત્યારે જોવાની છે બરોબર. થિયરી ઉપરથી તમને ખ્યાલ આવશે કઈ રીતે આગળ વધવું. આનું એક નાનકડું ઉદાહરણ આપણે લઈ લઈએ બંનેનું કે વિધેય ઉપરથી પ્રતિવિધેય કેમ આવે. તો આપણને ખબર છે કે sin π/6 is equal to 1/2 થાય તો આના પરથી એમ લખી શકું કે sin ઇન્વર્સ 1/2 is equal to π/6 થાય. પણ જ્યારે તમે sin ઇન્વર્સ ની અંદર કોઈ પણ ખૂણો કે કંઈ પણ હોય તો યાદ રાખવાનું કે sin નો જે આન્સર આવતો હોય આપણે એ આની અંદર હોવું જોઈએ. -π/2 થી π/2 ની અંદર હોવું જોઈએ તો તમે એ કેન્સલ કરી શકો. કદાચ તમને એવું કીધું હોય કે sin ઇન્વર્સ ઉદાહરણ તરીકે કીધું હોય કે sin ઇન્વર્સ sin 2π/3 બરોબર. sin ઇન્વર્સ sin 2π/3 sin ઇન્વર્સ અને sin સાથે હોય ત્યારે ઈ કેન્સલ થઈ જાય ડાયરેક્ટ આપણને આ જ આન્સર મળે. પણ ઈ જે ખૂણો આવતો હોય ઈ ખૂણો sin ઇન્વર્સ ના વિસ્તારમાં હોવો જરૂરી છે. ખૂણો ક્યાં હોવો જરૂરી છે? sin ઇન્વર્સ ના વિસ્તારમાં. તો આને પહેલા મારે આવું લખવું પડે કે is equal to sin ઇન્વર્સ sin 2π/3 એટલે કે pi -π/3 is equal to sin ઇન્વર્સ sin pi માઈનસ પ્લસ જ રહેશે બીજા ચરણમાં sin ઇન્વર્સ sin π/3 આનો આન્સર પછી આવશે π/3 આવશે. આ રીતે આન્સર મેળવવાનું થાય. હવે આમાં એક આપણને બીજો પ્રશ્ન છે સાહેબ અહીંયા તો pi માઈનસ તમે ઉદાહરણ આપ્યું અને આ પ્લસ થઈ ગયું વાંધો ન આવ્યો પણ માઈનસ આવ્યો હોય તો આપણે શું કરવાનું રહે? જો આ અંદર ખૂણાની અંદર માઈનસ આવતું હોય તો મારે sin ઇન્વર્સ cos ઇન્વર્સ શું કરવાના રહે? તો એની માટે આપણે જોઈ ગયા હતા બરોબર કે છ ત્રિકોણમિતિ પ્રતિવિધેયો માટે કે જો sin ઇન્વર્સ ઓફ -x હોય એની જગ્યાએ લખાય માઈનસ sin ઇન્વર્સ ઓફ x. જો cos ઇન્વર્સ ઓફ -x હોય એની જગ્યાએ લખાય pi માઈનસ cos ઇન્વર્સ ઓફ x. tan ઇન્વર્સ -x હોય એની જગ્યાએ લખાય માઈનસ tan ઇન્વર્સ ઓફ x. cot ઇન્વર્સ -x હોય એની જગ્યાએ pi minus cot inverse of x. પછી sec inverse of -x હોય તો લખાય pi minus sec inverse of x અને લાસ્ટમાં cosec inverse of -x હોય તો લખાય minus cosec inverse of x. આ માઈનસ અંદર ખૂણો આવે ત્યારે પ્રતિવિધેયો કઈ રીતે લખવા બરોબર એ આપણે જોયું. હવે બહુ મહત્વના નિત્યસમ કે જેનો આપણે બહુ ઉપયોગ અમુક MCQ માં પણ કરેલો છે કે sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર pi/2 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ પાછું એક શરત છે કે 0 અને 1 ની વચ્ચે હોય બરાબર x ત્યારે જ આ લાગુ પડે. માઈનસ માં હોય ત્યારે લાગુ પડતું નથી. અત્યારે આપણે રિવિઝન કરીએ એટલે આપણે કહી શકીએ કે જ્યારે વિકલનની અંદર એક એક્ઝામ્પલ હતો બરોબર વિકલનમાં એક એક્ઝામ્પલ હતો જેની અંદર તમને sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x તો તમને આપેલું હતું અને ન્યા આપણે એની અંદર cos ઇન્વર્સ ને sin ઇન્વર્સ વિકલન જ્યારે કરતા હતા ત્યારે એક શરત એવી હતી કે 0 થી આની વચ્ચે જ આપણે ડાયરેક્ટ pi/2 લખી નાખ્યું હતું અને સેકન્ડ કન્ડિશન એવી હતી કે જ્યાં pi/2 લખ્યું નહોતું આપણે અને sin ઇન્વર્સ √1 - x²
cos ઇન્વર્સ ને ફેરવીને પછી આપણે વિકલન કર્યું. ઓકે, અત્યારે સિમ્પલ યાદ રાખી લો કે sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ બરાબર પાઈ બાય 2 થાય. બરાબર, કારણ કે લગભગ ઈ શરત ઈ જ હોય, બીજી શરત આપેલી હોતી નથી. સામાન્ય રીતે 0 થી 1 ની વચ્ચે જ હોય છે. બરાબર, પણ શરત યાદ રાખવી જરૂરી છે. tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x is equal to pi by 2 અને sec ઇન્વર્સ x વત્તા cosec ઇન્વર્સ x is equal to pi by 2. આ બેનો ઉપયોગ બહુ રેર કેસમાં આવશે. બરોબર, અહીંયા આ જે છે આ x કોઈ પણ માટે છે, x belongs to r માટે હશે, tan ઇન્વર્સ અથવા cot ઇન્વર્સ. બરોબર, અને ઓલામાં તો રિસ્ટ્રિક્શન લાગુ પડી જશે ઉપરમાં છે એ રીતે, પણ 0 થી 1 ની વચ્ચે નહીં હોય. બરોબર, પણ ગ્રેટર ધેન 1 માટે, કારણ કે sec અને cosec તમે કરશો તો x ની કિંમત એમાં ચેન્જ થઈ જશે. પણ આપણે એ શરતની આરે અત્યારે લેવા દેવા નથી કરી. બરોબર, કારણ કે અત્યારે તમે જે ઉપયોગ કરો તો ડાયરેક્ટ તમે એનો યુઝ કરી શકશો. બરોબર, હવે આમાં તમને કદાચ ત્રિકોણમિતીય પ્રતિવિધેયના ઇન્ટર રિલેશન, આંતર સંબંધો, એટલે બીજું કાઈ નહીં કે sin ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર. બરોબર, sin ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર બરાબર tan ઇન્વર્સ જે થતું હોય તો tan ઇન્વર્સ જે થતું હોય એ કરી નાખો. ત્રિકોણ સીધો દોરવાનો, આપણે રિલેશન ફાઇન્ડ કરવા હોય તો ત્રિકોણ સીધો દોરવાનો. આ x છે, sin x sin θ બરાબર x હોય, ધારો કે sin ઇન્વર્સ x છે અને θ cos sin θ બરાબર x છે. x એટલે શું થાય? પહેલા તો sin θ, તો કે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે x અહીંયા આવશે અને કર્ણ 1 આવશે. તો આ બાજુ કઈ થશે? અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર. આની પર આપણે લખી કે sin ઇન્વર્સ x બરાબર cos ઇન્વર્સ અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ tan. sin ને મારે ડાયરેક્ટ tan માં ફેરવવું છે તો tan ઇન્વર્સ x અપોન અંડર રૂટ 1 માઈનસ x. આમ કરી નાખો તો ડાયરેક્ટ પડી જાય. અથવા તમને કઈ આપ્યું હોય તો ડાયરેક્ટ આ ત્રિકોણ મૂકી દો અને ડાયરેક્ટ tan ઇન્વર્સ આના છેદમાં આપણે એમ જ લીધું છે. બરાબર, કે સૂત્ર યાદ રાખવાની કઈ જરૂર છે નહીં, ડાયરેક્ટ તમે લખીશું. આ sin ઇન્વર્સ નું ટૂંકમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના આંતર સંબંધો. બરાબર, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જે છે એના આપણે આંતર સંબંધો જોઈએ. હવે આપણે ખાસ મહત્વના બે સૂત્રો, tan ઇન્વર્સ x cos ઇન્વર્સ x બરાબર તમને કીધેલું is equal to pi by 2 થાય. બરાબર, ઈ જે સૂત્રો છે, બરાબર, ઈ આપણે સૂત્રો જોવાના છે. અને ત્યારબાદ xy નો ગુણાકાર અંદર આવશે તો જ તમે એ આગળ કરી શકશો, નહીં તો પછી થશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું. થિયરીમાં હવે થોડીક જ વસ્તુ બાકી રહી છે. બરોબર, અહીંયા આપણે લખી નાખીએ જે કઈ શરત છે એ. બરોબર, કે સામાન્ય રીતે આપણે વિકલનમાં યુઝ કર્યો તો, પણ આમાં એ લોકો કીધું કે x જે છે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે આમ પણ લખી શકાય અને માનાકમાં x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, આમાં લખાય માનાકમાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે આખા પ્રદેશ ઉપર આ એ લોકોએ સાચું પાડી દીધું છે. બરોબર, એટલે કઈ વાંધો આવતો નથી. પણ ખરેખર તમારી ટેક્સ્ટબુકમાં આ રીતે લખેલું છે. બાકી ખરેખર નિયમ પ્રમાણે તમે જોવો તો 0 થી 1 ની વચ્ચે હોય ત્યારે જ લાગુ પડે છે. એનું કારણ બીજું છે. બરોબર, કારણ કે આપણે વિકલનની અંદર એનો ઉપયોગ કરેલો છે. એ કરે ડબલ જવાબ આવે છે. ઓકે, ચાલો હવે બે જે સૂત્ર છે, મહત્વના સૂત્રો છે, tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x પ્લસ y ના છેદમાં 1 માઈનસ xy. tan ઇન્વર્સ x મેં તમને કરાવેલા સૂત્રો છે, આ ટેક્સ્ટ બુકમાં આ સૂત્ર આપેલું નથી. પ્લસ tan ઇન્વર્સ y બરાબર પાઈ પ્લસ tan ઇન્વર્સ x પ્લસ y ના છેદમાં 1 માઈનસ xy. આ ક્યારે લાગુ પડે? xy લેસ ધેન 1 હોય ત્યારે. આ ક્યારે લાગુ પડે? xy ગ્રેટર ધેન 1 હોય ત્યારે. તમારી ટેક્સ્ટ બુકમાં આ જે સૂત્ર છે આ સૂત્ર આપેલું નથી. બરોબર, ટેક્સ્ટ બુકમાં બીજું ડાયરેક્ટ સૂત્ર આપેલું છે tan ઇન્વર્સ x માઈનસ tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ x માઈનસ y ના છેદમાં
1 plus xy આમાં એ લોકોએ શરત આપી xy greater than -1 એ પણ શરત આપી પણ આની અંદર કોઈ પણ પ્રકારની શરત લખવાની જરૂર નથી કોઈ પણ માઈનસ હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે આ જે સૂત્ર છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી પણ જ્યારે તમે પ્રક્રિયાનો સ્વાધ્યાય 2 ગણશો ત્યારે આ સૂત્રનો યુઝ આવશે બરોબર એટલે આ સૂત્રનો યુઝ આવશે તો ફરજિયાત આ સૂત્ર આપણે કરવું પડે બીજી વાત આપણે રિવિઝન કરીએ છીએ એ વસ્તુ ન ભૂલાય તો ત્રિકોણ આપણે વિકલન કર્યા હતા વિકલનની અંદર ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું વિકલન કર્યું હતું sin inverse x નું વિકલન થાય 1/√1 - x2 cos inverse x નું વિકલન થાય -1/√1 - x2 તો એવી રીતે ત્યારે મેં તમને કીધું હતું કે બીજું ચેપ્ટર જ્યારે ભણ્યા ત્યારે મેં તમને કીધું કે બીજા ચેપ્ટરના એક્ઝામ્પલ ડાયરેક્ટ પાંચમા ચેપ્ટરમાં આવશે બરાબર તમે બીજા ચેપ્ટરનું જે કઈ સાદુરૂપના એક્ઝામ્પલ આપણે સાબિત કર્યા હોય કે tan sin inverse to 3 sin theta minus 3x minus 4x સ્ક્વેર બરોબર ડાયરેક્ટ એક સૂત્ર તમે સાબિત કર્યો ઈ ડાયરેક્ટ સૂત્ર ક્યાં લાગુ પડશે પાંચમા ચેપ્ટરમાં સાબિત અહીંયા આપણે સાબિત કરવાનું કીધું કે x/2 હવે છેલ્લે x/2 આવે વિકલન કરો 1/2 આવે જવાબ વિકલન શું આવશે તો કે 1/2 આવશે એવા ઘણા બધા એક્ઝામ્પલ જે છે તે યાદ રાખો કે પાંચમા ચેપ્ટરના એક્ઝામ્પલ પણ બીજા ચેપ્ટરના એક્ઝામ્પલ તરીકે પૂછી શકાય અને બીજા ચેપ્ટરના જે કઈ એક્ઝામ્પલ છે એ પણ પાંચમા ચેપ્ટરના એક્ઝામ્પલ તરીકે પૂછી શકાય બરોબર તો જેટલી થિયરી હતી લગભગ બધી થિયરી આવી ગઈ બરોબર હવે એક સમીકરણ ઉકેલવાના પ્રશ્નો આવે છે સમીકરણનો ઉકેલ બરોબર ત્રિકોણમિતિ સમીકરણનો ઉકેલ તો બહુ સરળ રીત છે કે એમાં તમને sin ઇન્વર્સ કે tan ઇન્વર્સ કે sin ઇન્વર્સ x કાક આપેલું હોય x/2 વત્તા cos ઇન્વર્સ કાક આપેલું બરાબર જો π/2 આપેલું હોય બરોબર sin ઇન્વર્સ વત્તા cos ઇન્વર્સ બરાબર π/2 ને x ની કિંમત મેળવવાની કીધું હોય ત્યારે યાદ રાખો કે sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ બરાબર π/2 ક્યારે થાય જ્યારે આ બે સરખા હોય ત્યારે સમાન હોય ત્યારે એટલે ડાયરેક્ટ તમે કમ્પેરીઝન કરીને આન્સર મેળવી શકો પણ યાદ રાખવાનું કે તમે જો આ તમારે પેપર સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે બરોબર તમને જનરલ ઓપ્શન આપેલા છે પેપર સ્ટાઇલ ની અંદર તો એક વસ્તુ તમે સમજી શકો વિચારી શકો કે ભાઈ નહીં જો આવો એક્ઝામ્પલ પૂછાણો હોય બરોબર તો એની અંદર આન્સર મેળવ્યા પછી પણ તાળો મેળવવું જરૂરી છે અને એ વસ્તુ કરવી પડે ટેક્સ્ટબુકમાં કારણ કે આપણે અમુક એક્ઝામ્પલ જોયા છે કે આન્સર મળી જાય છે બે આન્સર મળે એક આન્સરમાં સમાધાન થતું નથી શરત પ્રમાણે બીજા આન્સરમાં સમાધાન થાય છે એટલે સમીકરણ સોલ્વ કરવાનો એક્ઝામ્પલ પૂછાણો હોય તો શક્ય હોય ત્યાં સુધી આપણી પાસે ટાઈમ હોય તો જ એક્ઝામ્પલ એટેમ્પ કરવાનો બરોબર અને નાનકડો હોય તો ન વાંધો આવે બરોબર ઓલા આપણે x √3 + 1 ના છેદમાં 2 √2 એવું મળતું હોય તો એને તમે બે જગ્યાએ મૂકો તો પાછા સોલ્વ કરો તાળો મેળવવા જાઓ તો એ બહુ લેન્ધી સમય વધારે ખાય છે તો ઈ એક્ઝામ્પલ સ્કીપ કરી દેવા ભાઈ આપણે નથી કરવો બીજો કોઈ જે મારી સિલેક્ટ કરી લે પણ હાવ નાનકડો હોય કે ડાયરેક્ટ કમ્પેરીઝન દ્વારા મળી જતો હોય 2 માર્ક ન હોય તો પાછો એ ગણીને થાય તો એમાં કઈ વાંધો આવે નહીં બરોબર અને આન્સર એક જ મળતો તો કે પ્રશ્ન છે એક આન્સર મળતો હોય તો ડાયરેક્ટ મૂકી દો ઓકે સાચો છે એક બે આન્સર મળે ત્યારે આપણને તકલીફ પડે કે બે માંથી કયો આન્સર સાચો હશે બરોબર ઘણા બધા એક્ઝામ્પલ જે છે મેં તમને આનું સરસ મજાનું મટીરીયલ આપેલું છે એસાઇનમેન્ટ આપેલું છે બરોબર આના આ ચેપ્ટરને એસાઇનમેન્ટ સોલ્વ કરી નાખો એટલે તમને કાઈ પણ કોઈ પણ જગ્યાએ કાઈ તકલીફ ન પડે બરોબર પણ આપણે સોલ્વ કર્યું નથી હવે કરાય નહીં અત્યાર સુધી જે ન કર્યું હોય હવે ન કરાય પણ અત્યારે ટેક્સ્ટ બુક જે છે બરોબર ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ કરવા અને બીજી એક વાત ખાસ મહત્વ આપણે સ્વાધ્યાયમાં તમારા આવા એક્ઝામ્પલ છે સાબિત કરવાનું કે sin ઇન્વર્સ 3/5 વત્તા cos ઇન્વર્સ 4/5/30 બરાબર sec ઇન્વર્સ સાબિત કરો એવું તમને કીધું બરોબર તો આપણી ટેક્સ્ટ બુકની રીત થોડીક અલગ છે મેં તમને આપણી રીત કરાવી હતી બહુ સિમ્પલ છે આપણે આ જે sin ઇન્વર્સ cos ઇન્વર્સ એને આપણે tan ઇન્વર્સ માં કન્વર્ટ કરી નાખીએ જે કઈ આન્સર આપ્યો હોય tan ઇન્વર્સ માં કન્વર્ટ કરો tan ઇન્વર્સ માં કન્વર્ટ કરીને આ ત્રણમાંથી કોઈ પણ એક સૂત્રનો યુઝ કરો એટલે આ બાજુ તમને આન્સર tan ઇન્વર્સ ના સ્વરૂપમાં મળશે જે કાંઈ મેળવો હોય અને ત્યારબાદ ઈ જે tan ઇન્વર્સ મળે એનો ત્રિકોણ દોરી અને sec ઇન્વર્સ જે થતું હોય ડાયરેક્ટ કરી શકો આ રીતે સોલ્વ કરવાનું કોઈ પણ એક્ઝામ્પલ હવે ટેક્સ્ટ બુક નું ઉદાહરણ જોવો તો આપણને ન સમજાય સાહેબ આમાં કઈ ખબર પડતી નથી કારણ કે ઉદાહરણ સાવ અલગ રીતે કરેલું છે આના બરાબર આલ્ફા લેવું નાના બરાબર બીટા લેવું પછી આલ્ફા પ્લસ બીટા કર્યું પછી sec આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા પછી સૂત્ર લગાડે પછી સાબિત કરે એટલી બધી બહુ ડીપમાં આપણે જવાની જરૂર નથી આપણે બહુ સિમ્પલ વસ્તુ sin બંનેને tan માં કન્વર્ટ કરી નાખો tan ને ઓલરેડી આપણી પાસે ત્રણ સૂત્ર અવેલેબલ છે ત્રણ સૂત્રનો ઉપયોગ કરો સૂત્ર મૂકી દો તમને જવાબ મળી જશે બરોબર
આ રીતે કરવાનું છે. તો આ અહીંયા આપણે ચેપ્ટર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો પૂરું કર્યું. બરોબર, જેટલા થિયરી હતી બધી થિયરી આવી ગઈ અને તમને એક્ઝામ્પલ પણ કરી દીધા કઈ રીતે એક્ઝામ્પલ આવે છે અને સાવ સરળ એક્ઝામ્પલ છે ચેપ્ટર્સમાં. બરોબર, આખા ચેપ્ટર જેટલા સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયમાં એકદમ સરળ એક્ઝામ્પલ્સ છે. તો તમે એક્ઝામ્પલ વ્યવસ્થિત કર્યો બરોબર તો તમને કઈ તકલીફ પડે નહીં. બરોબર, તો આ સેકન્ડ ચેપ્ટરનું આપણે રિવિઝન કર્યું અહીંયા પૂર્ણ કર્યું. હવે આપણે નેક્સ્ટ થર્ડ ચેપ્ટરમાં આગળ વધશું કે ત્રીજા ચેપ્ટરનું રિવિઝન કરશું. ત્રીજું ચોથું પાંચમું એવી રીતે રિવિઝન કરતા જશું. રિવિઝનમાં યાદ રાખો માત્ર ને માત્ર હું થિયરીનું રિવિઝન કરાવીશ, એક્ઝામ્પલની રીત અમુક આવતી હશે એનું રિવિઝન કરાવીશ. બરોબર, કારણ કે ખરેખર મહત્વનું રીત છે. એકવાર તમને રીત આવડી ગઈ તો બહારથી ગમે એક્ઝામ્પલ પૂછે તમને કોઈને કઈ તકલીફ પડે નહીં. એટલે એક્ઝામ્પલ કઈ રીતે ગણવું અને કઈ થિયરી છે, કારણ કે મેં તમને જે મટીરીયલ એસાઇનમેન્ટ આપ્યું એની અંદર રેડિયનમાં પણ એક્ઝામ્પલ છે. ઘણીવાર ઘણાને જવાબ નથી આવતા. હવે એમ એક્ઝામ્પલ છે sin ઇન્વર્સ ઓફ sin 4. આ એક્ઝામ્પલ આપેલા છે. બરોબર, sin ઇન્વર્સ sin 4. તો 4 જે છે એ ખરેખર રેડિયન છે. હવે એક રેડિયન એટલે એપ્રોક્સિમેટલી 56 પોઈન્ટ સમથિંગ એટલે 57 તમે કરી લો અથવા 56 ડિગ્રી કરો. બરોબર, તો 5 ચોકુ 20 200 ઉપર થઈ ગયું. આ 200 ઉપર એટલે ખરેખર આ ચોથું ચરણ આવે. ચોથું ચરણ તમારે 2π માઈનસ કરું ત્યારે મને sin પ્લસ sin માં આવશે. એટલે જે કંઈ કરવું પડે એ આ કરીને પછી કયા ચરણમાં રેડિયન આવશે એ પણ તમારે જોવું પડશે. કારણ કે આપણે અહીંયા આ અંશમાં આમાં રેડિયનમાં પાય વગરનું રેડિયન આપેલું છે. બરોબર, એટલે આવા એક્ઝામ્પલ મેં તમને એસાઇનમેન્ટ આપ્યું છે એમાં તમને આપેલા છે. બરોબર, એટલે ક્યારેક એમસીક્યુ પૂછે તો બહુ તકલીફ પડી જાય, ક્યારેક ન પડે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે આ રેડિયન છે. બરોબર, ડિગ્રી છે નહીં. ડિગ્રી હોય તો 0 આવી ગયું -π/2 વચ્ચે ઓલરેડી. બરોબર, 4 ડિગ્રી -π/2 વચ્ચે પણ આ ખરેખર 4 રેડિયન છે. 4 રેડિયન એટલે 4 ગુણ્યા એપ્રોક્સિમેટલી 56 પોઈન્ટ અડધું કરો તમે 56 પોઈન્ટ સમથિંગ. બરોબર, એટલે 50 ગણો તો 5 ચોક 20 200 ઉપર થાય. હજી તોય ગણતરી કરવી પડે કારણ કે 270 ઉપર થતું હોય તો ચોથું ચરણ આવે અને 270 ની અંદર થતું હોય તો પાછું ત્રીજું ચરણ આવે. એટલે ચરણ તમારે રીતે નક્કી કરીને પછી એક્ઝામ્પલ કરવો પડે. બરોબર, તો આપણે સેકન્ડ ચેપ્ટરનું રિવિઝન પૂર્ણ કર્યું. બરોબર, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 3 નિશ્ચાયક, શ્રેણિક અને નિશ્ચાયક બંનેનું રિવિઝન કરશું. બરોબર, બે લેક્ચરમાં બંનેનું રિવિઝન કરશું, શ્રેણિક અને નિશ્ચાયકનું. તો આજે એક કામ કરી શકો તમે ઘરે બેઠા બેઠા કે જે ચેપ્ટરનું રિવિઝન કર્યું છે એ ચેપ્ટરના આખું ચેપ્ટર તમે ગણી નાખો ઘરે બેઠા બેઠા. બરોબર, નવરાત છો તો બેઠા બેઠા ગણી નાખો તો આખું ચેપ્ટર તમારે તૈયાર થઈ જાય. ઓકે, તો આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 3 નું રિવિઝન કરશું.